દ્રશ્યો બતાવતા રહેજો। રાજકોટમાં પણ આવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે। હાર્દિક આપણી પાસે આવવા માંગીશ। ઋત્વિજ હજી દ્રશ્યો બતાવી રહ્યા છે અમદાવાદના વિસ્તારના જે રીતનો માહોલ છે। રાજકોટ તૈયાર થઈ ગયું છે। રંગીલું રાજકોટ શું કહી રહ્યું છે ઉત્તરાયણને લઈને? સિદ્ધાર્થ, રંગીલું રાજકોટ છે તે અત્યારે મકર સંક્રાંતિના રંગે રંગાયું છે। આવતીકાલે અવનવી પતંગોથી રાજકોટને જે છે રંગબેરંગી બનાવવા માટે આતુર છે। આપણી સાથે કેટલાક પતંગ રસિયાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે, કેવો ઉત્સાહ તો બહુ જાજો છે બધાની વચ્ચે। રાજકોટની અંદર જે ભાવ છે એ કન્ટિન્યુઅસલી વધતા જાય છે સદર બજારમાં, પણ માણસોનો ઉત્સાહ છે ઓછો નથી થતો। જેટલો ઉત્સાહ છે દર વર્ષે એટલો ને એટલો જ હોય છે। દર વર્ષે રાજકોટમાં એટલો જ ટ્રાફિક હોય છે, અને જો સાંજના સમયે તમે આવો તો હજી તમને આનાથી વધારે જોવા મળશે, પણ ટૂંકમાં ઉત્સાહ જાજો છે માણસો વચ્ચે। ખાસ કરીને આ વખતે ભાવ વધારો છે એને લઈને કેવી અસર છે? ના, એના લીધે માણસોમાં, રાજકોટના માણસોમાં સંક્રાંતના લીધે કઈ અસર નથી થતી કોઈ દિવસ। ભાવ વધારો ગમે એટલો હોય, પણ માણસોને જે રાજકોટ છે એને તહેવાર મનાવો એટલે મનાવો, એમાં કોઈ ફેરફાર નથી થતો। ચોક્કસથી અહીંયા અન્ય એક જે છે યુવાન, આપણે એમની સાથે વાત કરીશું। કાલે કેવી જે છે પતંગ બજાર ની જે ઉત્સાહ છે, કાલે કેવી પતંગ ઉડાડવાના છે? બહુ ઉડાડવાના છે, બહુ કાલે કેવો પતંગ ઉડાડવાનો? બહુ ચોક્કસથી આ જે છે રાજકોટ વાસીઓ છે તે અત્યારે પતંગની જે છે ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। રાજકોટની આ સદર બજાર છે જે પતંગ બજાર તરીકે પણ ઓળખાય છે। અત્યારે અહીંયા જે છે પગ મૂકવાની જગ્યા નથી। અહીંયા અન્ય કેટલાક યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, આવતીકાલે પતંગ ની કેવી ખરીદી કરવાના છો? ચોક્કસથી જે છે રાજકોટ વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક પતંગની ખરીદીમાં વ્યસ્ત છે। ક્યાંક જવાબ દેવા માટેનો પણ સમય ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વખતે ભાવ વધારો ચોક્કસથી જે છે પતંગ અને દોરામાં, પરંતુ તેમની જે અસર છે તે ક્યાંક ને ક્યાંક જે છે એ લોકોના ઉત્સાહમાં નથી જોવા મળી રહી, એમાં કોઈ કમી નથી જોવા મળી રહી। આ સદર બજાર છે ત્યાં અત્યારે જે છે એ જે લોકો છે તે મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે। જી સિદ્ધાર્થ। જી હાર્દિક, અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો બતાવતા રહેજો। વડોદરાથી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરા શું કહી રહ્યું છે? સંસ્કારી નગરી આ વખતે કઈ રીતે ઉજવણી કરવાના માહોલમાં છે ઉત્તરાયણની? બિલકુલ સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરને ઉત્સવપ્રિય નગરી કહેવામાં આવે છે, અને જે ગેન્ડી ગેટ જે સૌથી મોટું બજાર જે છે તે ભરાતું હોય છે, ત્યાંના દ્રશ્યો જે છે અમે તમને બતાવી રહ્યા છે। આમ તો હવે આધુનિક યુગ છે અને લોકો જે છે તે હાઈટેક બન્યા છે, ત્યારે જુદી જુદી જે છે અવનવી જે વેરાયટી જે છે તે અપનાવતા હોય છે, પરંતુ જે પતંગ છે એને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। અને એનઆરઆઈ લોકો ખાસ કરીને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે છે તે વડોદરા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે। અત્યારે આ ગેન્ડી ગેટના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પતંગ રસિકો છે તેઓ પતંગ ખરીદવા માટે બજારમાં આવ્યા છે। સિદ્ધાર્થ, આ બજારની ખાસિયત એ છે કે અત્યારે આ તમને જે ભીડ દેખાઈ રહી છે સામાન્ય ભીડ છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આ જે બજાર જે છે તે ગ્રાહકોથી ખીચોખીચ જે છે તે ભરાઈ જશે, અને અહીંયા જે હરાજી છે તે બોલાવવામાં આવશે। હરાજીમાં મોટી સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તેઓ ભાગ લેશે। ત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ગ્રાહકો છે તે પતંગોની ખરીદી કરી રહ્યા છે। કેટલાક ગ્રાહકો સાથે વાત કરીશું। તમે શું કહેશો, આવતીકાલે ઉત્તરાયણ છે અને આ ગેન્ડી ગેટ બજારનો માહોલ જ આખો અલગ હોય છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? ઉત્સાહને પતંગના બજારને લઈને અને ઉત્તરાયણને લઈને દરેકને ઘણો ઉત્સાહ હોય છે, ચાહે નાના છોકરા હોય કે મોટા હોય કે બુઝુર્ગ માણસ હોય। આ ઉત્સાહ એવો છે કે લોકોને એટલો શોખ હોય છે કે પતંગ ચગાવવાની ઘણી મજા આવે છે, અને આ ફેરી પવન બી સારો છે, તેના લખે લોકોને ઓર મજા આવશે। બજારમાં માહોલ કેવો છે? બજારમાં માહોલ અત્યારે સારો છે, લોકો ખરીદી બી સારી કરે છે, પતંગના ભાવ બી આ ફેરી ઓછા છે, એટલે લોકોને ઘણો ફરક પડશે। બિલકુલ ઠીક। તો આ પહેલી વખત એવું કે ગ્રાહકના મોઢે સાંભળ્યું હશે કે આ વર્ષે જે પતંગના ભાવ છે તેમાં ઘટાડો થયો છે, એટલે જે પતંગ રસિકો છે તેમનો ઉત્સાહ જે છે તે બમણો થઈ ગયો છે। જોઈ શકાય છે કે યુવકો હોય કે યુવતીઓ હોય, તમામ લોકો જે છે તે અહીંયા બજારમાં પતંગની ખરીદી કરી રહ્યા છે। અને મેં કીધું એ પ્રમાણે કે આ ઐતિહાસિક બજાર કહી શકાય, કારણ કે 4 દરવાજા વિસ્તારનું આ બજાર જે છે અહીંયા મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે, પરંતુ આ જ રીતે વડોદરા શહેરના જે જુદા જુદા વિસ્તાર હોય છે ત્યાં જે પતંગના બજારો છે તે ભરાતા હોય છે, પરંતુ વડોદરાવાસીઓ જે છે તે આ જ બજારમાં આવવાનું વધારે જે છે તે પસંદ કરતા હોય છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરાવાસીઓ જે છે અત્યારે પતંગની ખરીદી કરી રહ્યા છે, અને મેં કીધું એ પ્રમાણે કે જેમ જેમ સમય જશે તેમ તેમ આ જે બજાર છે તેનો માહોલ જામશે, અને જે વડોદરાવાસીઓ જે છે તે આ જે પતંગની ખરીદી જે છે તેમાં ભાગ લેશે। તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, વડોદરા ઉત્સવપ્રિય નગરી છે અને ઉત્સાહ તો બજારમાં જ દેખાય?
एक्चुअली मैं मुंबई से ही आया हूँ, स्पेशली ये फेस्टिवल के लिए आता हूँ हर साल, और ये साल बहुत ही धूमधाम से मनाया जा रहा है और मैं खुश हूँ कि मैं हर साल यहाँ आके मौका आता है। और यहाँ के लोग भी बहुत अच्छे हैं, पतंग की क्वालिटी भी अच्छी रहती है, उड़ाने में बहुत ही अच्छा मजा आ जाता है। मुंबई में ज्यादा मजा आता है कि वडोदरा? नहीं, मुंबई में तो ये ऑलमोस्ट बंद हो गया लास्ट 15 साल से, इसलिए मुझे गुजरात हर साल आना पड़ता है खाली उड़ाने के लिए। તો ગુજરાત લોકો આવી રહ્યા છે પતંગ ઉડાવવા માટે વડોદરાથી ફરી એક વખત અમદાવાદ તરફ પણ જઈએ જે રીતે હાર્દિકે વડોદરાના દ્રશ્યો બતાવ્યા છે અમદાવાદમાં પણ એવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે ઋત્વિજ ગુજરાતથી પણ લોકો અમદાવાદ તરફ આવી રહ્યા છે આપની પાસે જે દોસ્તો હતા એ કચ્છથી આવ્યા હતા ભુજથી આવ્યા હતા અહીંયા મુંબઈથી લોકો આવી રહ્યા છે માહોલ જે છે તે અમદાવાદ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં વધુ જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે જી ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની ઉત્તરાયણનું એક અનેરું મહત્વ હોય છે અને એમાંય જો પોળની વાત કરીએ તો પોળમાં તો ખાસ કરીને લોકો ઉત્તરાયણ મનાવવાનો જે લાહો હોય છે તે ક્યારેય ચૂકતા નથી પોળ વિસ્તારની વાત કરીએ તો જે ખાડિયા છે કાલુપુરના કેટલાક વિસ્તારો છે કે જ્યાં લોકો ધાબા છે તે ભાડે લેતા હોય છે અને અમુક તો પેકેજો નક્કી કરવામાં આવતા હોય છે અને તે પેકેજ પ્રમાણે આ જે ધાબા છે તે ભાડે લેતા હોય છે અને ઉત્તરાયણની મજા લેતા હોય છે 2 દિવસ માટે તેઓ જાણે કે સંપૂર્ણપણે મજા જ લૂંટવા માટે આવ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે ખાસ કરીને પોળ વિસ્તારમાં જોવા મળતો હોય છે આ વખતની વાત કરીએ તો આ વખતે પણ જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ અનેરી જોવા મળી હતી લોકો રૂપિયા એટલે કે એક દિવસના એક પર દરેક વ્યક્તિ દીઠ રૂપિયા નક્કી કરવામાં આવતા હોય છે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે જેમાં જમવાની પતંગ ફિરકી તમામ વ્યવસ્થા હોય છે ફટાકડા સાંજ પડતા તો જાણે હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે કારણ કે સાંજ પડતા જ અમદાવાદીઓ છે તે પહેલા તો જાણે દિવાળી મનાવતા હોય તે પ્રકારે ફટાકડા ફોડતા હોય છે આકાશમાં જી તો અમદાવાદમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ જઈએ હાર્દિક જેમ રાત થવાનો સમય આવી રહ્યો છે બજારમાં ભીડ વધી રહી છે સદર બજાર જાણે ઉભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસથી જે છે રાજકોટમાં રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવો માહોલ છે અન્ય કેટલાક પતંગ રસિકો છે આપણે એમની સાથે વાત કરીશું કેવો માહોલ છે અત્યારે બહુ ખૂબ જ સરસ માહોલ છે સદર બજારમાં કેવો ઉત્સાહ છે બહુ જ ઉત્સાહ છે બહુ મકર સંક્રાંતિને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે બહુ જોર સરસ ચોક્કસથી આ જે અન્ય લોકો છે અહીંયા અન્ય યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ તમે કયા ગામથી આવો છો અને કેવો માહોલ તો ફૂલ હે બાપુ કેટલા રૂપિયાની પતંગ લીધી સામે જો 50 રૂપિયાની 5 લોકો છે તે અત્યારે પતંગ લઈ રહ્યા છે પતંગ લઈને તેઓ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે પસાર થઈ રહ્યા છે પરંતુ રાજકોટની આ સદર બજાર છે અહીંયા જેમ રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે નાના હોય કે મોટા હોય સૌ કોઈ જે છે એ પતંગ નો ઉત્સાહ જે પતંગ મહોત્સવ છે મકર સંક્રાંતિનો તહેવાર છે તેને લઈને ક્યાંક અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે આ રાજકોટની જે આ સદર બજાર છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે હજુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આભાર આપ તમામ લોકોનો અમદાવાદ રાજકોટ વડોદરા ગુજરાતના મોટાભાગના તમામ શહેરોમાં આવો માહોલ હવે રાત્રિ થતા જોવા મળી રહ્યો છે અને મકર સંક્રાંતિના પર્વને લઈને સારા સમાચાર પણ એ છે કે જે તમામ લોકોનું માનવું છે હવામાન નિષ્ણાંતો કે હવામાન વિભાગ પવન અને એની ગતિ સારી રહેવાની છે 14 અને 15 બંને દિવસે આ રોકાઈ શેખ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે